પ્રકૃતિને છેડખાની કરવાનો ધંધો તમે ના કરતા, એ તો તમારી દશા બગડી જશે. કારણ કે આ તો તમે સીધી રીતે તમે સરકાર પર્યાવરણ વિભાગ નિયમ બદલી કાઢે રાતોરાત 100 મીટરથી નીચો પર્વત ના કહેવાય. અમારા માથે તો 50 ફૂટ ઊંચો હોય ને એ પર્વત કહેવાય. મીટરની વાત નથી કરતા, 50 ફૂટ ઊંચો હોય એ પર્વત કહેવાય. અમે તને ડુંગરો કહીએ, સાદી ગામડાની ભાષામાં ડુંગરો કહીએ. તમે કોણ નક્કી કરવા વાળા આ પર્વત છે કે નથી? એમ રાતોરાત તમારા નિર્ણયો બદલાઈ જાય. તમે તો સુપ્રીમ કોર્ટમાં જઈને આડા વિતારા સમજાઈને પેલો સંસદમાં કોક બોલે, 4-5 જણાને ટેકો આલે, બિલ પાસ થઈ જાય એટલે તમે કોઈ કાયદો, તમે કોઈ બાલ, પછી સુપ્રીમ કોર્ટે એનું માની લે. કારણ કે આ બધા ફોલ્ડરિયા તો છેક લગીને પહોંચેલા હોય. આ બધા ફોલ્ડરિયા કહેવાય સાદી ભાષામાં. બધું ફોલ્ડર ફોડી નાખે, એમની તાકાત હોય એવી. પૈસાથી સામ દામ દંડ ભેદ નીતિ ચાણક્ય સમજાયું છે એને આ લોકોએ આત્મસાત કરી લીધું, બરાબર ઉતારી લીધું કે સારું આ સામ દામ દંડ ભેદ નીતિ હારી છે. જય પૈસાથી કોમ બને તઈ પૈસાથી, જય પૈસાથી કોમ ના બને તઈ વાતોથી, જય વાતોથી કોમ ના બને તઈ દાદાગીરીથી. આ સામ દામ દંડ ભેદની નીતિ અરવલ્લીની પર્વતમાળાઓને તોડવા પાછળ દેખાઈ રહી છે. અને જળ જંગલને લડાઈ નહીં. આપણે ફરી વાત કરી કે એટલી આદિવાસી સમાજની લડાઈ નથી, આ તમારો પણ હિસ્સો છે. તમારા પણ એ ભગવાન છે. જંગલો છે, ડુંગરો છે, પર્વતમાળાઓ છે, નદીઓ છે, તળાવો છે, એ તમારા પણ ઈશ્વર છે. શહેરમાં રહેતી જનતાના પણ ઈશ્વર છે. તમારી હવાનો સોર્સ, તમારા ઓક્સિજનનો સોર્સ, તમારા પાણીનો સોર્સ, તમારા જીવનનો સોર્સ એ છે. પછી પેલો પ્રદૂષણનો દિલ્હીમાં વધી ગયો, જયપુરમાં વધી ગયો, અમદાવાદમાં વધી ગયો, હવારમાં ચલાય ના એવું પોલ્યુશન છે. ભોગવો. આ તમે જે સાહેબ બોલતા નથી ને એ ભોગવી રહ્યા છો. એ તમારે ભોગવવાનું છે અને એમાં છૂટકો નથી. આવું ને આવું થયું તો વધારે ભોગવવું પડશે. ઘરમાં શ્વાસ નહીં લેવાય, મશીનો ગોઠવવા પડશે. આવો શુદ્ધ હવાનો કઈથી લાવશો? આ બધું સામાન્ય માણસના હાથની તો તાકાત નથી. અને આ બધું નાટક હોય, આ બધા અભિયાનો ચલાવે સરકાર, વૃક્ષારોપણ ને એ બધું સમજાવવાનું કે એક બાજુ આ પર્વતો ઠોકી પાડો, આ બાજુ વૃક્ષારોપણ કરો. એટલે આપણે પર્યાવરણ પ્રેમીઓને બધાને સમજાવીશું કે આટલા વૃક્ષો અમે રોપ્યા. ઉછર્યા કેટલા જોવા ગયા? ઉછર્યા કેટલા એ તમે જોવા ગયા? કશું નહીં. ફોટો પડાવવાનો કચરો વાળતો વાળતો. કચરો નાખી જાય ને મારા બેટા ફોટા પડાવવા. આપણે ઘણા વિડીયો જોયું છે. કચરો એક જણો નાખી જાય એવો વિડીયો પકડાય તો નફટો શરમ નહીં આવતી. પર્યાવરણને લૂંટવા બેઠેલા આ લોકોને શરમ નથી આવતી. દરિયા કિનારે ગંદકી, પર્વતો પર ગંદકી, ફરવાના સ્થળે ગંદકી. ત્યાં સંસ્કૃત નાગરિકો પણ જવાબદાર.